મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। બગદાણાની બબાલમાં ગુજરાત સરકાર દ્વારા આઈપીએસ અધિકારી જયવીર ગઢવીના નેતૃત્વમાં સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। કોળી સમાજે સરકાર પર દબાણ ઊભું કર્યું અને કોળી સમાજના આગેવાનોએ આ મામલે સીટ બનાવવાની માંગણી કરી હતી। આ પહેલીવાર નથી કે સરકારે આવી રીતે કોઈ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હોય, પરંતુ આ અગાઉ ગયા વર્ષે પાયલ ગોટીના કેસમાં પણ સીટની રચના કરવામાં આવી હતી। જે ધારાસભ્યની સામે આ કેસમાં આક્ષેપો થયા હતા તે હાલમાં તો હવે ગુજરાત સરકારમાં મંત્રી છે। નમસ્કાર, જમાવટ સાથે હું શુપાલ। બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર જે હિંસા થઈ તેની પર પોલીસ દ્વારા થઈ રહેલી તપાસમાં ઘણા બધા પ્રશ્નો કોળી સમાજના આગેવાનો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા। આ પછી ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા જાય છે। તે પછી સરકાર દ્વારા સમગ્ર મામલે સીટની રચના કરવામાં આવે છે। આ પહેલા પાયલ ગોટીના કેસમાં તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી, પરંતુ થયું એવું કે આ કેસમાં જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપો લાગેલા છે તેઓ હવે ગુજરાત સરકારમાં કાયદા મંત્રી છે। સમાજો સરકાર આગળ વિરોધ કરે છે, પ્રદર્શન કરે છે અને આ પછી સરકાર દ્વારા સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે છે। સીટથી કોઈ ઉકેલ નથી આવતો। પોલીસ જ એફઆઈઆરમાં એવી કલમ ઉમેરે છે જેનાથી કેસ છેલ્લે નબળો પડી જાય છે, પીડિતને ન્યાય નથી મળતો અને આરોપીઓ પછી બહાર રહે છે। આખરે ભોગ લેવાય છે પોલીસ અધિકારીઓનો કે જે શક્તિશાળી લોકોનો સાથ આપે છે। સરકાર સૌ પ્રથમ તો પોલીસ અધિકારીઓનો ભોગ લઈ લે છે, જેમ કે બગદાણાની બબાલમાં મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી લઈ લેવાયો છે। આ અગાઉ બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગરને હવે રજા પર ઉતારી દેવામાં આવ્યા છે। જો કે તેનો મતલબ એ નથી કે સરકાર આ સીટ ના બનાવે, પરંતુ અપેક્ષા એ છે કે પીડિતને સમગ્ર જે ઘટના થઈ હોય તે બાબતે તેને ન્યાય મળવો જોઈએ। તો આવો સાંભળીએ બગદાણા ની બબાલના પીડિત નવનીત બાલદિયાએ પોતાની શું પ્રતિક્રિયા આપી છે કે જ્યારે સરકાર દ્વારા એવું એલાન કરવામાં આવ્યું કે આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। આજ રોજ તારીખ 5/1/2026ના રોજ અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને મને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ। ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી, એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।